નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકારી કર્મચારીઓને વગર વ્યાજે લોન આપવાની જે સરકારની જે યોજના છે તે યોજના કઈ છે અને મિત્રો એમાં કઈ રીતના હપ્તા હોય છે અને કઈ રીતની મિત્રો આ લોન ક્યાંથી મેળવાય છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીને લગતા ન્યૂઝ, વિવિધ ભરતીને લગતા પરિણામો, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી મળી જાય. તો મિત્રો, સરકારી કર્મચારીઓને વગર વ્યાજે લોન, તમારી મરજી થાય ત્યારે ઈએમઆઈ ભરો. મોજે દરિયા સ્કીમ મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોજે દરિયા સ્કીમ આવી છે. મોજે દરિયાઈ સ્કીમ સરકારી કર્મચારીઓને તેમની નોકરી દરમિયાન લોનની વિશેષ સુવિધા મળે છે. આમાં તેમની પાસેથી ન તો વ્યાજ વસૂલવામાં આવે છે અને ન તો આ પૈસા પરત કરવાની જરૂર છે. ઉપાડનો નિયમ પણ એટલો સરળ છે કે તમે અરજી આપતા જ તમારા ખાતામાં પૈસા પહોંચી જાય છે. મિત્રો, સૌથી પહેલા મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને દબાવી દેજો. ચેનલનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સરકારી કર્મચારીઓને તેમની નોકરી દરમિયાન ઘણી સુવિધાઓ સાથે લોનની વિશેષ સુવિધા આપવામાં આવે છે. લગભગ દરેક સરકારી કર્મચારી પોતાની નોકરી દરમિયાન આ સુવિધાનો લાભ લે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે તમને લોન ચૂકવવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે અને તેના પર કોઈ પણ વ્યાજ લેવામાં આવતું નથી. હવે તમે વિચારતા હશો કે એવી કઈ સ્કીમ છે જે વ્યાજ પર લોનની વ્યાજ વગરની લોનની સુવિધા આપે છે. તો મિત્રો, વાસ્તવમાં વર્ષ 2004 પહેલા સરકારી નોકરી કરનારાઓ માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ ખાતું ખોલવામાં આવતું હતું. આ ખાતામાં કર્મચારીના પગારમાંથી દર મહિને ચોક્કસ રકમ કાપીને જમા કરવામાં આવતી હતી, જે નિવૃત્તિ અથવા નોકરી દરમિયાન જરૂરિયાત મુજબ મળતી હતી. આ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાંથી ઉપાડેલ રકમ પર કર્મચારીને વ્યાજ ચૂકવવું પડતું નથી. જો કે 2004 થી નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓ માટે જીપીએફ ખાતા ખોલાવવાનું બંધ થઈ ગયું હતું. મિત્રો, જીપીએફ ખાતામાં જમા કરવાનો નિયમ મિત્રો, દર મહિને સરકારી કર્મચારીના બેઝિક અને ડીએ પગારના 6% જીપીએફ ખાતામાં જમા થાય છે. આ ન્યૂનતમ રકમ છે, જ્યારે વધુમાં વધુ 100% રકમ પણ જમા કરી શકાય છે. એક રીતે આ પૈસા ભવિષ્ય માટે જમા થાય છે. સરકાર તરફથી દર વર્ષે તેના પર વ્યાજ પણ મળે છે. હાલમાં જીપીએફ પર વાર્ષિક વ્યાજ 7.1% છે, જે દર ક્વાર્ટરમાં બદલાતું રહે છે. એટલે કે દર 3 મહિને સરકાર તેના પર રિવ્યુ કરી અને તે ટકાવારી વધારે ઘટાડો કરે છે. તમે લોન તરીકે કેટલા પૈસા લઈ શકો છો? તો જીપીએફ પહેલા ખાતામાં જમા થયેલ કુલ રકમના 75% રકમ સુધી લોન લઈ શકાતી હતી, પણ વર્ષ 2021માં સરકારે આના પર મર્યાદા લાદી અને માત્ર 10 થી 50% રકમ ઉપાડવાની સુવિધા આપી. જોકે બાદમાં તેની મર્યાદા બદલીને 90% કરવામાં આવી હતી. પૈસા ઉપાડવાની મર્યાદા કર્મચારીની કુલ સેવા અવધિના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે લોન ગમે તેટલા સમય માટે લેવામાં આવે, કર્મચારીએ તેના પર વ્યાજ ચૂકવવાનું જરૂરી નથી. મિત્રો, 2 પ્રકારની હોય છે લોન. મિત્રો, જીપીએફમાંથી 2 પ્રકારની લોન લઈ શકાય છે. જો નોકરીના 15 વર્ષ વીતી ગયા હોય તો કર્મચારી કાયમી લોન લઈ શકે છે, જેમાં વધુમાં વધુ 75% અને કેટલાક કિસ્સાઓમાં 90% રકમ ઉપાડી શકાય છે. આના પર પણ કોઈ પણ જાતનું વ્યાજ વસૂલવામાં આવતું નથી. અને જો તમારી નિવૃત્તિ માટે 10 વર્ષોથી ઓછોનો સમય બાકી છે તો આ પૈસા પરત કરવાની કોઈ જરૂર નથી. આનો અર્થ એ છે કે જો તમે પાત્ર છો તો તમે ઈએમઆઈ ચૂકવવાની જરૂર નથી, અન્યથા તમારી પાસેથી વસૂલાત કરવામાં આવશે નહીં. 15 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને કામચલાઉ લોન આપવામાં આવે છે. આમાં પણ કુલ જમા રકમના 75% અને કેટલાક કિસ્સાઓમાં 90% રકમ ઉપાડી શકાય છે. આના પર પણ વ્યાજ વસૂલવામાં આવતું નથી, પરંતુ ઉપાડેલા નાણાં 24 સમાન હપ્તામાં પરત કરવા જરૂરી છે. તો મિત્રો, આ જીપીએફ ખાતું જે છે તે 1 જાન્યુઆરી 2004 એટલે કે 31 ડિસેમ્બર 2003 પહેલા જે લોકો નોકરી લાગ્યા છે ગુજરાત સરકારમાં કર્મચારી તરીકે, તેમના માટેની આ સ્કીમ છે અને વગર વ્યાજે મિત્રો જે છે તે લોન જીપીએફ ઉપરથી તેઓ ઉપાડી શકે છે. આશા રાખીશું કે મિત્રો સરકારી કર્મચારીઓ માટે આ જે યોજના છે અને આ જે વિડીયો છે તે ખૂબ જ આશાસ્પદ બની રહે છે. જય હિન્દ, અસ્તુ.